આજે આપણે આવી ગયા છે આ પટેલ ટાયર હબ. એટલે શું કરવા આવ્યા છે તો કે આપણે ક્રેટા ગાડી છે તે નવી લીધી પછી આજે હવે 4 વર્ષ થવા આવ્યા છે અને એના ટાયરની આવરદા પૂરી થઈ ગઈ છે. એટલે કે ટાયર ઘસાઈ ગયા છે પૂરેપૂરા. 83,000 જેવી તો નવા ટાયર છે એ ફરી ગઈ છે ગાડી. એટલે ટાયર બદલાવવા માટે આવ્યા. બજારમાં પણ બધે 2-3 જગ્યા પર ભાવતાલ પૂછ્યો, અંદર સિટીમાં વડોદરા સિટીમાં ગયા અને પછી અહીંયા અમારે પહેલાં ડસ્ટર હતી તો પણ અમે અહીંયા અવારનવાર ટાયર ચેન્જ કરતા હતા. તો મેં કીધું ચાલો ને ફરીથી અહીંયા જ જઈએ. તો અહીં ટાયરનો ભાવ પૂછ્યો તો અહીંયા થોડું રિઝનેબલ લાગ્યું અને સરસ. એમાં તમારે ટાયર બધા ચેન્જ કરી આપે, બેલેન્સિંગ એલાઇનમેન્ટ એ બધું ટાયર બદલાવે, એની સાથે સાથે ફ્રીમાં કરી આપે છે. તો આ પટેલ ટાયર હબ ક્યાં આવેલું છે જઈએ તો આપણે સુભાનપુરા કહેવાય વડોદરામાં જે એરિયા, ત્યાં સુભાનપુરામાં લક્ષ્મીબાઈનું જે સ્ટેચ્યુ છે, રાણી લક્ષ્મીબાઈ, ત્યાંથી આપણે આગળ સીધા આવીએ તો મેઇન રોડ પર જ આવેલું છે પટેલ ટાયર હબ. તો ત્યાં જ અમે રેગ્યુલર સર્વિસને એ કરાવીએ છીએ ટાયરોની. તો 4 ટાયરો નવા નાખવામાં આવેલા છે અને એ એપોલો કંપનીના ટાયર નાખવામાં આવેલા છે. ખૂબ સરસ છે. અને અમારે એવું હતું કે થોડું બ્રોડ સાઇઝ નખાઈએ. એટલે મારી ઈચ્છા હતી કે પહેલાં પણ ડસ્ટર હતી ને અલ્ટો હતી, તે વખતે ટાયર બ્રોડ કરાવશું તો કે 225, 60R, 16 નખાવશું. પણ પછી એમની વાત પરથી એવું લાગ્યું કે 215 ને 60R 16 જ સારું રહેશે, બીજું કોસ્ટલી પણ પડશે. અને 225ની સાઇઝમાં ટાયર છે ને પેલા બહારની કંપનીવાળા જ આવે છે અથવા બહારથી મંગાવવું પડશે, હમણાં અવેલેબલ નહીં હોતા. એટલે કે 1-2 કલાકનું વેઇટિંગ કરવું પડે અથવા પછી આવે છે. તો 225 65R 16 અમે કેન્સલ રાખ્યું અને એની જગ્યા પર 215 65R 16 નાખવાનું વિચાર્યું. તો આ અમારી ગાડીના 4 ટાયર હવે કાઢી લીધા છે અને નવા ટાયર હવે હમણાં આવી ગયા છે અંદર ગોડાઉનમાંથી કાઢીને, તે તમને બતાવું મેં. એટલે આ નવું ટાયર છે આ, અને પેલા આ જે કાઢીને લાવે છે એ જૂના છે ને પેલા ભાઈ નવા ટાયરો લાવીને મૂકે છે. એટલે હવે રિંગમાંથી આપણા નવા ટાયર કાઢશે અને એનું માપ કરશે અને પછી એ ટાયરમાં લગાવશે, એનું બેલેન્સિંગ કરી દેશે ને એલાઇનમેન્ટ કરીને પછી આપણાને ગાડી રેડી કરીને આપશે. અને તમારે બહુ વેઇટિંગ કરવાની બી જરૂર નહીં પડતી. અહીંયા વેઇટિંગ એરિયા પણ ખૂબ સરસ છે, એકદમ ફૂલ્લી એસી વેઇટિંગ એરિયા છે અને તમને એર નહીં, નાઇટ્રોજન પૂરીને આપશે. એટલે તમે જ્યારે નવા ટાયર નખાવો તો એ ટાયરની સાથે સાથે નાઇટ્રોજન એર આપે છે. એટલે તમારે એમાં ટાયરની આવરદા બી ખૂબ સરસ રહે છે અને નાઇટ્રોજન કેવું છે, હવા કરતાં હલકો હોય છે અને એકદમ ઠંડક ઉત્પન્ન કરતો હોય છે. એટલે કે ટાયરની આવરદા બી વધી જાય છે અને ગાડીની એવરેજમાં બી ફરક પડે છે. તો આપણે અહીંયા પટેલ કાર સ્પા અને ટાયર છે હબ, ત્યાં આવેલા છે. તો તમે પણ આવો અને અહીંની વિઝિટ કરો તો તમને ખૂબ જ મજા આવશે. અને બીજા બધી સિટીની શોપમાં જશો એના કરતાં અહીંયા તમને ખૂબ જ રિઝનેબલ ભાવ મળશે. તો તમે ક્યારે જાઓ છો પટેલ કાર્સ ટાયર હબમાં તે અમને કોમેન્ટમાં જણાવજો. અને તમને અંદર કેપ્શનમાં ને એમાં જ કોમેન્ટમાં તમને અહીંયા આનું લોકેશન તમને નાખી દઈશું, તો તમે જોઈ લેજો. અને એમનો મોબાઈલ નંબર પણ અહીંયા અમે આપી દઈશું, તો તમે એમને ફોન પર પણ વાત કરી શકો છો. અને આ રીતે તમે એમાં ભાગીદાર બનો અને નવા ટાયર સારા અને હોલસેલ ભાવે, ડીલરના ભાવે તમને મળે છે. તો તમે અવશ્ય મુલાકાત લેજો. એટી જોતા હોય તો કાલે આપણે કાલે મળી જાય. અને બાકીના જો રેડ ટાઈમમાં આઈટી બેડા છે, એપોલોમાં આઈટી છે, એ લોકો આમાં આઈટી કંપનીમાં આઈટી બેડા છે. ઓકે.
મેન બધા રાખીએ છીએ. અહીંયા તું ઉપર આને બરાબર.